નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અમીશ ત્રિપાઠીની બુક મેલુહા. પણ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો. સાથે સાથે વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ બુક સાંભળી શકે. તો શરૂ કરીએ ભાગ નંબર 1, મેલુહા. પ્રકરણ 1, એ પધારી ચૂક્યા છે. ઈસાપૂર્વ 1900. માનસરોવર, કૈલાસની તળેટી, તિબેટ. શિવ રતુમડા આકાશને તાકી રહ્યા. માનસરોવર પર ઘેરો નાખીને બેઠેલા વાદળો વચ્ચે હમણાં જ જગ્યા થઈ હતી જ્યાંથી આથમતો સૂરજ ડોકાઈ રહ્યો હતો. પુનઃ એકવાર એ અદ્ભુત જીવનદાતા પોતાની લીલા સંકેલી રહ્યો હતો. પોતાના 21 વર્ષના જીવનમાં શિવે બહુ જ ઓછા સૂર્યોદય જોયા હતા, પરંતુ સૂર્યાસ્ત તેમણે હંમેશા એવો જ પ્રયત્ન કર્યો હતો કે સૂર્યાસ્તના દર્શન ચૂકાય જ નહીં. અન્ય કોઈ પણ દિવસ હોત તો સૂર્ય અને દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળાની પશ્ચાતભૂમિ સાથે રહેલા ભવ્ય સરોવરવાળું આ દૃશ્ય મન ભરીને માણ્યું હોત. પણ આજે એમ કરવું શક્ય નહોતું. પોતાના માસલ ચપળ શરીરને સરોવર પર ઝળુંબી રહેલી એક સાંકડી શિલા પર તેમણે પલાઠી વાળીને ગોઠવ્યું. પાણી પરથી પરાવર્તિત થઈ રહેલા પ્રકાશમાં તેમના શરીર પર યુદ્ધોમાં પડેલા ઘણા બધા ઘાવના નિશાન ચળકી રહ્યા હતા. શિવને પોતાના બાળપણના નચિત દિવસો સરસ રીતે યાદ હતા. સરોવરના પાણી પર ટપ્પા ખાય તે રીતે નાના નાના પથ્થર ફેંકવાની કળા પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું. આવી રીતે સૌથી વધુ 17 ટપ્પાનો તેમના કબીલાનો કીર્તિમાન તો તેમના જ નામે હતો. સામાન્ય દિવસ હોત તો બાળપણની આ મધુર સ્મૃતિથી તેમના મુખ પર અચૂક સ્મિત આવ્યું હોત, પરંતુ એ મધુરા ભૂતકાળ પર વર્તમાનની ચિંતાનું ભારણ આજે ભારે પડી રહ્યું હતું. જરા પણ આનંદનો અનુભવ કર્યા વિના એ પોતાના ગામની દિશામાં પાછા ફર્યા. મુખ્ય દ્વારની રક્ષા કરી રહેલો ભદ્ર સાવધ હતો. શિવે પોતાની આંખથી ઈશારો કર્યો. વાડ પાસે ઝોકું ખાઈ રહેલા પોતાના 2 સાથી રક્ષકોને શોધવા ભદ્ર ઉલટો ફર્યો. તેણે તેમને અપશબ્દો કહીને જોશપૂર્વક લાત મારીને જગાડ્યા. શિવ સરોવર તરફ પાછા ફર્યા. ભગવાન ભદ્રનો ઉદ્ધાર કરે. છેવટે એને તો પોતાના ઉત્તરદાયિત્વનું થોડું ભાન છે. યાકના હાડમાંથી બનાવેલી ચલમને પોતાના હોઠ વચ્ચે ગોઠવીને શિવે ઊંડો કશ લીધો. બીજા કોઈ પણ સામાન્ય દિવસે તો ચલમમાં ભરેલા ગાંજાએ પોતાની ઉદારતા દર્શાવી હોત અને તેમના ઉદ્વિગ્ન મગજને શાંત કરીને થોડીક શાંત ક્ષણોનો અનુભવ કરાવ્યો હોત. પણ આજે એમ બન્યું નહીં. તેમણે પોતાની ડાબી બાજુ સરોવરના કિનારેની દિશામાં જોયું. ત્યાં વિદેશથી આવેલા વિચિત્ર મુલાકાતીના સૈનિકોને પહેરા હેઠળ રાખવામાં આવ્યા હતા. એ સૈનિકોની પાછળ સરોવર હતું અને શિવના પોતાના 20 સૈનિકો તેમની ફરતે ચોકી કરી રહ્યા હતા. એટલે તેઓ અચાનક કોઈ પણ પ્રકારનો પ્રહાર તો કરી શકવાના નહોતા. એ લોકોએ બહુ સરળતાથી નિશસ્ત્ર થવાની વાત સ્વીકારી લીધી. તેઓ અમારી ભૂમિમાં રહેતા પેલા લોહી તરસ્યા મૂર્ખાઓ જેવા તો નથી જ, જે લોકો લડવા માટેના બહાના શોધતા રહેતા હોય છે. એ વિદેશીના શબ્દો શિવના મગજમાં ફરીવાર ગૂંજવા લાગ્યા. અમારા દેશમાં આવો. એ પેલા ઊંચા પર્વતોની પેલે પાર આવેલો છે. બીજા બધા તેને મેલુહા કહે છે. હું તેને સ્વર્ગ કહું છું. તે ભારતનું સૌથી ધનવાન અને સૌથી શક્તિશાળી સામ્રાજ્ય છે. પરદેશથી અમારે ત્યાં વસવા માટે આવેલા લોકો માટે અમારા પ્રશાસનની એક વિશેષ નીતિ છે. તેમને ખેતી કરવા માટે ફળદ્રુપ જમીન અને સાધનો આપવામાં આવે છે. તમારો કબીલો, તમારી ગણજાતિના લોકો આ નિષ્ઠુર અને શુષ્ક ધરતી પર આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તમે સ્વપ્નમાં પણ ન કલ્પ્યું હોય એવું જીવન તમને મેલુહામાં આપવામાં આવશે. તેના બદલામાં અમારે તો કશું જ જોઈતું નથી. તમે બધા માત્ર શાંતિથી જીવો, તમારા કરવેરા ચૂકવો અને અમારા દેશના નિયમોનું પાલન કરો, એટલી જ અમારી અપેક્ષા છે. શિવે વિચાર્યું કે બીજું ગમે તે હોય, પરંતુ ત્યાં જવાથી તે પોતે આ બધા લોકોને આગેવાન રહેશે નહીં. શું એ વાત મારા માટે એટલી મહત્વની છે? તેના કબીલાના લોકોએ વિદેશી ભૂમિના નિયમો મુજબ જીવવું પડશે. તેમણે આજીવિકા માટે દરરોજ કામ કરવું પડશે. દરરોજ જીવવા માટે લડવા કરતાં તો એ જીવન સારું જ કહેવાય. શિવે પોતાની ચલમમાંથી બીજો કશ લીધો. ધુમાડો વિખેરાયો ત્યારે તેઓ પોતાના ગામની મધ્યમાં આવેલી ઝૂંપડીને તાકી રહ્યા. પોતાની ઝૂંપડીની બરાબર બાજુમાં જ એ ઝૂંપડી હતી અને પેલા વિદેશીને ત્યાં જ રાખવામાં આવ્યો હતો. તેને એમ કહેવામાં આવ્યું હતું કે ત્યાં ઝૂંપડીમાં એ શાંતિથી ઊંઘી શકશે
પણ વાસ્તવમાં શિવની ગણતરી એવી હતી કે જો કંઈક અણધાર્યું બની જાય તો એ માણસને બંધક બનાવી શકાય. અમે દર મહિને પક્રાંતિઓ સામે માત્ર એટલા માટે જ લડીએ છીએ કે જેથી આ પવિત્ર સરોવરની બાજુમાં જ અમારું ગામ રહી શકે. તેઓ પ્રતિવર્ષ મજબૂત બની રહ્યા છે કારણ કે તેઓ નવા નવા કબીલાઓ સાથે મૈત્રી સંબંધો કેળવી રહ્યા છે. અમે પક્રાંતિઓને અવશ્ય હરાવી શકીએ, પણ પર્વત પર વસતા બધા જ કબીલાઓને એકસાથે હરાવી શકીએ નહીં. જો અમે મેલુહા જવાનો નિર્ણય લઈએ તો આ નિરર્થક હિંસાથી બચી શકીએ અને કદાચ આરામદાયક જીવન પણ પામી શકીએ. એમાં ખોટું શું છે? આ તકને અમે શા માટે ન સ્વીકારીએ? કેટલી અદ્ભુત લાગે છે. ચલમમાંથી છેલ્લો કશ લઈને શિવે તેને ખડક પર ખંખેરી. બધી રાખ બહાર ખરી જવા દીધી. પછી તેઓ ઝડપથી પલાઠી છોડીને ઊભા થયા. પોતાની ઉઘાડી છાતી પર પડેલી રાખને ખંખેરી તેમણે પોતાના વ્યાધ ચર્મમાંથી બનાવવામાં આવેલા કટિવસ્ત્ર પર હાથ લૂછ્યો અને ફલાંગ ભરતા તેઓ પોતાના ગામની દિશામાં ચાલ્યા. દ્વારમાંથી શિવ પસાર થયા ત્યારે ભદ્ર અને તેના બે સાથીઓ સાવધાન થઈને ઊભા હતા. શિવને ગુસ્સો આવ્યો અને તેમણે ભદ્રને વિશ્રામ કરવાનો ઈશારો કર્યો. એ વારંવાર કેમ ભૂલી જાય છે કે એ બાળપણથી જ મારો ખાસ મિત્ર છે. હું તેમનો આગેવાન બન્યો એટલે કંઈ કે સત્ય બદલાઈ જતું નથી. બીજા લોકોની હાજરીમાં તેણે સેવક જેવું વર્તન કરવાની જરૂર નથી. શિવના ગામની ઝૂંપડીઓ એ ભૂમિના અન્ય ગામોની સરખામણીએ તો વધુ સગવડદાયક હતી. પુખ્ત વયનો કોઈ પુરુષ તેમાં ટટ્ટાર ઊભો રહી શકે તેમ હતો. પર્વતો પર ફૂંકાતા ભયાનક પવન સામે આ ઝૂંપડીઓ ઓછામાં ઓછી 3 વર્ષ સુધી તો ટક્કર આપી શકે તેમ હતી. તેમણે પોતાની ઝૂંપડીમાં ચલમનો ઘા કર્યો અને જે ઝૂંપડીમાં પેલો મુલાકાતી શાંતિથી સૂતો હતો તે દિશામાં આગળ વધ્યા. કાં તો એ માણસને એવો ખ્યાલ નથી આવતો કે એને બંધક બનાવવામાં આવ્યો છે, કાં તો એ વાસ્તવમાં એમ માનતો હોવો જોઈએ કે સજ્જનતાનો ઉત્તર સજ્જનતાથી જ મળે છે. શિવના ગુરુ બની રહેલા કાકા તેમને જે કહેતા તે તેમને યાદ આવ્યું. લોકો એ જ કરતા હોય છે જેને તેમનો સમાજ સન્માનતો હોય છે. જો સમાજમાં વિશ્વાસનું સન્માન થતું હશે તો એ સમાજના લોકો સરળતાથી વિશ્વાસ કરતા હશે. જો મેલુહાના સૈનિકો અજાણ્યા લોકો પર પણ આટલો વિશ્વાસ રાખતા હોય તો એ સમાજ વાસ્તવમાં અત્યંત વિશ્વસનીય હોવો જોઈએ. પોતાની બરછટ દાઢીને ખંજવાળતા શિવ મુલાકાતીને તાકી રહ્યા. તેણે પોતાનું નામ નંદી જણાવ્યું છે. નંદી પોતાનો મેદસ્વી દેહ ધરતી પર ફેલાવીને એવી રીતે સૂતો હતો કે જેથી મેલુહાની ભવ્યતા વધારે ભવ્ય લાગતી હતી. દરેક શ્વાસે તેનું વિશાળ પેટ ઊંચું નીચું થતું હતું. મેદસ્વી હોવા છતાં તેની ત્વચા કરચલી વિનાની અને દ્રઢ લાગતી હતી. સૂતી વખતે તેનું મોઢું ખુલ્લું રહેતું હતું એટલે તેનું બાળક જેવું મુખ વધારે નિર્દોષ લાગતું હતું. શું આ માણસ જ મને મારા ભાગ્યની દિશામાં દોરી જશે? મારા કાકા કહેતા હતા એવું જ મારા ભાગ્યમાં લખેલું છે. તારા ભાગ્યમાં આ વિશાળ પર્વતોથી પણ વધારે મોટા કામ કરવાનું લખ્યું છે. જોકે એમ કરવા માટે તારે આ વિશાળ પર્વતોને ઓળંગવા જ પડશે. હું એટલા સારા ભાગ્યનો અધિકારી છું ખરો? મારા લોકો મારા માટે પહેલાં આવે. શું એ લોકો મેલુહામાં ખુશ રહી શકશે? શિવ સૂતેલા નંદીને તાકી રહ્યા હતા. એ જ સમયે તેમને શંખનાદ સંભળાયો. પ્રક્રાંતિઓ સાવધાન! શિવે બૂમ પાડીને પોતાની તલવાર ખેંચી કાઢી. ક્ષણાર્ધમાં નંદી ઊભો થઈ ગયો અને બાજુમાં રાખેલા તેના રૂવાદાર ઉપવસ્ત્રમાં છુપાયેલી તલવાર કાઢીને સાવધાન થઈ ગયો. તે લોકો મુખ્ય દ્વારની દિશામાં દોડ્યા. તેમણે જે નિયમો બનાવ્યા હતા તે કોઈને યાદ અપાવવાની આવશ્યકતા નહોતી. બાળકો લઈને સ્ત્રીઓ કબીલાની મધ્યમાં જવા માટે દોડવા માંડી. પુરુષે તલવારો ખેંચીને તેમની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. ભદ્ર! સરોવર પાસેના સૈનિકો મુખ્ય દ્વાર પાસે પહોંચતા જ શિવે બૂમ પાડી. ભદ્રએ શિવની આજ્ઞા સરોવર કિનારે પહોંચાડી અને ગણ જાતિના સૈનિકોએ ત્વરાથી તેનો અમલ પણ કર્યો. જોકે મેલુહાના સૈનિકોએ પણ પોતાના વસ્ત્રો નીચે છુપાવેલા શસ્ત્રો બહાર કાઢ્યા અને એ લોકો પણ લડવા માટે કબીલાની દિશામાં દોડ્યા. એ જોઈને બધાને અત્યંત આશ્ચર્ય થયું. પક્રાંતિઓ તો થોડી ક્ષણોમાં જ આક્રમણ કરવા આવી પહોંચ્યા હતા. પક્રાંતિઓએ આ અણધાર્ય આક્રમણનું આયોજન બહુ સારી રીતે કર્યું હોય એમ લાગતું હતું. સંધ્યા સમયે જ ગણ જાતિના સૈનિકો થોડોક સમય કાઢીને યુદ્ધ વિનાનો દિવસ પસાર થવા માટે તેમના ભગવાનનો આભાર માનતા હતા. એ જ સમયે સ્ત્રીઓ પણ સરોવર કિનારે પોતાના નાના મોટા કામ પતાવતી હતી
આ એવો સમય હતો જ્યારે ગણ જાતિના લોકો ભયાનક યોદ્ધાનો કબીલો મટી જઈને થોડા સમય પૂરતા અન્ય પર્વતીય કબીલાના લોકો જેવા બની રહેતા, જે આ ભયાનક ધરતી પર ટકી રહેવા માટે સંઘર્ષમય જીવન વિતાવતા. જોકે ભાગ્ય તો આ સમયે પણ પક્રાંતિઓની વિરુદ્ધ જ હતું. વિદેશીઓની ઉપસ્થિતિને કારણે શિવે ગણોને સચેત રહેવાની આજ્ઞા તો આપી જ રાખી હતી, એટલે તેમને પક્રાંતિઓના આગમનની સમયસર ચેતવણી મળી રહી અને પક્રાંતિઓના આક્રમણમાં આશ્ચર્યનું તત્વ રહ્યું નથી. મેલુહાના સૈનિકોની ઉપસ્થિતિ નિર્ણાયક પણ બની રહી હતી, કારણ કે આ ટૂંકા પરંતુ ઘાતકી યુદ્ધનું પાસું તેમણે ગણોના પક્ષે પલટાવી દીધું હતું. પક્રાંતિઓએ પરાજય સ્વીકારીને પાછા ભાગવું પડ્યું હતું. યુદ્ધના અંતે લોહીથી ખરડાયેલા અને ઘાયલ થયેલા શિવ નુકસાનનું અનુમાન લગાવી રહ્યા હતા. 2 ગણ સૈનિકો આ યુદ્ધમાં હોમાઈ ગયા હતા. તેમના કબીલાના શહીદો તરીકે સન્માનવામાં આવશે. જોકે ગણ કબીલાની ઓછામાં ઓછી 10 સ્ત્રીઓ અને બાળકોને મોડી ચેતવણી મળી હતી અને તેમના વિચ્છેદિત દેહ સરોવર કિનારે જ વિખરાયેલા પડ્યા હતા. બહુ વધારે નુકસાન થયું હતું. હરામજાદાઓ, જ્યારે અમને હરાવી નથી શકતા ત્યારે એ લોકો સ્ત્રીઓ અને બાળકોને વાઢી નાખે છે. શિવે બધા લોકોને કબીલાની મધ્યમાં ભેગા કર્યા. તેમણે નિર્ણય લઈ લીધો હતો, આ ધરતી માત્ર જંગલી લોકો માટે જ છે. આપણે નિરર્થક લડાઈ કરતા આવ્યા છીએ અને આનો કોઈ જ અંત દેખાતો નથી. તમે બધા જાણો જ છો કે મારા કાકાએ શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. આ સરોવરના એક કાંઠે તેમને આવવાની મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, પણ આ નક્કામા લોકો આપણી આ શાંતિ સ્થાપવાની ઈચ્છાને આપણી નબળાઈ સમજી બેઠા અને પછી શું થયું હતું એ તો બધા જ જાણે છે. આમ તો ગણ લોકો કાયમ ચાલતી રહેતી આ લડાઈના ઘાતકીપણાથી ટેવાઈ ગયા હતા, પણ સ્ત્રીઓ અને બાળકો પર જે અતિશય ક્રૂર રીતે આક્રમણ થયું હતું તેનાથી તો એ લોકો પણ ડઘાઈ ગયા હતા. હું તમારા બધાથી કંઈ જ છુપાવતો નથી. આ વિદેશીઓએ આપણને જે આમંત્રણ આપ્યું છે એ વિશે બધા જાણો જ છો. શિવે નંદી અને અન્ય મેલુહા વાસીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું, આજે એ લોકો આપણી સાથે ખભે ખભો મેળવીને લડ્યા છે. એ લોકો પર મને વિશ્વાસ બેઠો છે. હું એમની સાથે મેલુહા જવા માંગુ છું, પરંતુ આ નિર્ણય હું એકલો લઈ શકું નહીં. તું અમારો આગેવાન છે શિવ, ભદ્રએ કહ્યું. તારો નિર્ણય એ અમારો બધાનો નિર્ણય છે. એ જ તો આપણી પરંપરા છે. આ વખતે એ શક્ય નથી, શિવે પોતાના હાથ લંબાવીને કહ્યું. આ નિર્ણયથી આપણા બધાના જીવન ધરમૂળથી બદલાઈ જશે. મને એમ લાગે છે કે આ પરિવર્તનથી સારું જ થશે. આપણે જે રોજ હિંસા જોવી પડે છે એનાથી તો એ અવશ્ય સારું જશે. હું શું કરવા ઈચ્છું છું એ તો મેં તમને બધાને જણાવી દીધું, પણ જવું કે નહીં એ તમારે બધાએ ભેગા થઈને નક્કી કરવાનું છે. આજે બધા જ ગણો બોલશે અને હું તમને અનુસરીશ. ગણો પોતાના પરંપરા વિશે એકદમ સ્પષ્ટ જ હતા, પરંતુ તેમનું શિવ માટેનું સન્માન માત્ર એ પરંપરાનું જ પરિણામ નહોતું. તેઓ શિવના ચરિત્રને જ સન્માનતા હતા. પોતાની બુદ્ધિ અને અંગત શૌર્યથી જ શિવે ગણોને તેમના ઇતિહાસના સૌથી મોટા વિજયો અપાવ્યા હતા. એટલે એ બધા એક સુરે બોલી ઉઠ્યા, તમારો નિર્ણય એટલે અમારો નિર્ણય. શિવ પોતાનો કબીલો લઈને નીકળી પડ્યા. તેને 5 દિવસ વીતી ગયા હતા. મેલુહાના માર્ગમાં પડતી એક મોટી ખીણમાં એક સુરક્ષિત જગ્યાએ એ કાફલાએ છાવણી નાખી હતી. જોકે છાવણી પણ શિવે 3 સમાન કેન્દ્રી વર્તુળોના આકારે ગોઠવી હતી. સૌથી બહારના વર્તુળમાં યાગ બાંધવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ ઘૂસણખોરીની તાત્કાલિક ચેતવણી મળી રહે. પછીના વર્તુળમાં પુરુષો ગોઠવાયા હતા, જેથી તેઓ કોઈ પણ હમલાનો પ્રતિકાર કરી શકે. અને સૌથી અંદરના વર્તુળમાં તાપણાની ફરતે સ્ત્રીઓ અને બાળકો હતા. જેમનું નુકસાન વેઠી શકાય એમ હતું તે સૌથી બહાર, પછી રક્ષણ કરી શકે તેવા અને સૌથી અંદર જેમને રક્ષણની આવશ્યકતા હતી તેવા લોકો શિવે ગોઠવ્યા હતા. શિવે ખરાબમાં ખરાબ પરિસ્થિતિને તૈયારી કરી રાખી હતી. તેઓ એમ માનતા હતા કે ગમે ત્યારે અણધાર્યું આક્રમણ થઈ શકે તેમ હતું. આક્રમણકારો માત્ર યોગ્ય તકની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. પસંદગીની જગ્યા અને સરોવરનો આગળનો ભાગ મળવાથી પક્રાંતિઓ અવશ્ય ખુશ થયા હશે. જોકે શિવ જાણતા હતા કે પક્રાંતિઓનો આગેવાન યાખ્ય તેમને શાંતિથી જીવવા દેવાનો નહોતો.
શિવના ગણોને પરાસ્ત કરીને પોતે પકરાંતીઓ માટે આ જગ્યા જીત્યો છે એમ સાબિત કરીને યાખ્ય તેમના કબીલા માટે દંતકથારૂપ નાયક બની જવા ઈચ્છતો હતો. અને આવી જંગલી વિચારસરણી જ શિવને ગમતી નહોતી. એવા વાતાવરણમાં કદી પણ શાંતિ માટે આશા જન્મી શકે નહીં. શિવને યુદ્ધનો શંખનાદ ગમતો અને એ પોતે યુદ્ધકળામાં નિપુણ હતા, પરંતુ એ જાણતા હતા કે તેમની ધરતી પર લડાઈ રહેલા યુદ્ધો નિરર્થક હતા. થોડેક દૂર સાવધાનીથી બેઠેલા ભદ્રની દિશામાં તેઓ ફર્યા. મેલુહાના 25 સૈનિકો બીજા વર્તુળની આસપાસ જ કમાન રચીને બેઠા હતા. એ લોકોએ ગણ કબીલાને જ મેલુહામાં વસવાનું આમંત્રણ આપવા શા માટે પસંદ કર્યો હશે? પકરાંતીઓને કેમ નહીં? થોડે દૂર કોઈ આકૃતિ હલનચલન કરતી દેખાઈ એટલે શિવની વિચાર શૃંખલા તૂટી. તેમણે આંખો ઝીણી કરીને જોયું, પરંતુ બધું એકદમ શાંત જણાયું હતું. આવા વિસ્તારોમાં ઘણીવાર પ્રકાશની એવી માયાજાળ રચાતી કે માણસ ભ્રમમાં પડી જતો. એમ વિચારીને શિવ સાવધાનમાંથી વિશ્રામની મુદ્રામાં આવ્યા અને પુનઃ તેમને કોઈ આકૃતિ હલતી હોય એમ દેખાયું. સાવધાન! શિવે બૂમ પાડી. એ જ સમયે 50 પકરાંતીઓ ધસી આવ્યા અને ગણો તેમજ મેલુહાવાસીઓને પોતાના શસ્ત્રો તેમની સામે ધર્યા. કશું પણ વિચાર્યા વિના દોડી આવવાની મૂર્ખામી તેમને ભારે પડી, કારણ કે સૌ પ્રથમ તો તેમને ગભરાયેલા પ્રાણીઓનો જ સામનો કરવો પડ્યો. યાક કૂદી કૂદીને લાતો મારવા માંડ્યા અને ઘણા પકરાંતીઓ તો આક્રમણ શરૂ થયાની થોડીક જ ક્ષણોમાં ઢળી પડ્યા. જોકે અમુક લોકો પહેલા વર્તુળના ઘેરામાંથી છટકીને અંદર જઈ શક્યા અને શસ્ત્રો ટકરાવવાના અવાજ સંભળાવા લાગ્યા. એક યુવાન બિન અનુભવી પકરાંતી ભયાનક રીતે તલવાર વીંચતો શિવ તરફ ધસી આવ્યો. શિવે એક ડગલું પાછળ ભરીને એ પ્રહાર ચૂકવ્યો અને પોતાની તલવારને સફાઈથી કમાનાકારે વીંઝીને એ પકરાંતીની છાતી પર સામાન્ય ચીરો પાડ્યો. એ યુવાન યોદ્ધાએ ગાળ ભાંડી અને વળતો પ્રહાર કર્યો, પણ એમ કરવામાં તેની કમર ખુલ્લી પડી ગઈ. શિવને તો માત્ર એટલું જ જોઈતું હતું. તેમણે ઘાતકી રીતે એ જગ્યાએ તલવાર ઘોસાડી દીધી અને પોતાના શત્રુના આંતરડા પણ વાઢી નાખ્યા. પછી ત્વરાથી થોડા મરોડ સાથે તલવાર બહાર પણ ખેંચી કાઢી અને પકરાંતીએ તેમને ધીમા અને પીડાકારક મૃત્યુ માટે છોડી દીધો. અવળા ફરતા શિવે જોયું કે બીજો એક પકરાંતી એક ગણ પર આક્રમણ કરવાની તૈયારીમાં જ હતો. શિવે ઊંચો કૂદકો મારીને હવામાં જ પકરાંતીને તલવાર પકડેલા હાથ પર આક્રમણ કર્યું અને તેનો હાથ વાઢી નાખ્યો. તે દરમિયાન યુદ્ધકાળમાં શિવ જેટલો જ કુશળ ભદ્ર પણ બંને હાથમાં એક એક તલવાર લઈને 2 પકરાંતીઓ સાથે લડી રહ્યો હતો. તેની ખૂંદ તેને લડવામાં નહોતી નડી રહી, કારણ કે તે કુશળતાથી પોતાના શરીરનું વજન આમથી તેમ ફેરવી શકતો હતો. તેણે તેની ડાબી બાજુ રહેલા પકરાંતીનું ડોકું વાઢીને તેને મરણને શરણ કર્યો. પછી જમણી બાજુ રહેલા સૈનિકના મુખ પર તલવાર વીંઝીને તેની એક આંખ ફોડી નાખી. એ સૈનિક નીચે પડ્યો એટલે ભદ્રએ પોતાના ડાબા હાથમાં રહેલી તલવાર વીંઝીને તેના શત્રુની પીડાનો ત્વરાથી અંત આણ્યો. મેલુહાના સૈનિકોના યુદ્ધની કથા તદ્દન અલગ જ હતી. એ બધા તો સઘન પ્રશિક્ષણ પામેલા યોદ્ધા હતા. જોકે એ લોકો ઘાતકી નહોતા. તેઓ લડાઈના નિયમોનું પાલન કરી રહ્યા હતા અને શક્ય હોય ત્યાં સુધી શત્રુની હત્યા કરવાનું ટાળી રહ્યા હતા. પકરાંતીઓની સંખ્યા ઓછી હતી અને તેમના આગેવાનોની ક્ષમતા પણ ઓછી હતી, એટલે થોડીક વારમાં તો પકરાંતીઓ હારી ગયા. તેમાંના અડધા તો મૃત્યુ પામ્યા અને બીજા અડધા ઘૂંટણીએ બેસીને દયાની ભીખ માંગી રહ્યા હતા. તેમાંનો એક હતો યાખ્ય. નંદીએ તેના ખભા પર ઊંડો ચીરો પાડ્યો હતો, એટલે તે બરાબર તલવાર વીંચી શક્યો નહોતો. ભદ્ર પકરાંતીઓના આગેવાનની પાછળ ઊભો હતો અને તેની તલવાર યાખ્યના માથા પર તોળાઈ રહી હતી. શિવ ત્વરિત અને સરળ મૃત્યુ આપું કે ધીમું અને પીડાકારક? સ્વામી, શિવ કંઈ બોલે એ પહેલાં તો નંદી જ વચ્ચે બોલી ઉઠ્યો. શિવે મેલુહાવાસી તરફ ફર્યા. આ તો તદ્દન અયોગ્ય છે. એ લોકો દયાની ભીખ માંગી રહ્યા છે. તેમને મારવા એ યુદ્ધનીતિ વિરુદ્ધનું વર્તન ગણાશે. તમે પકરાંતીઓને નથી જાણતા, શિવે કહ્યું. એ લોકો ઘાતકી છે. તેમને કોઈ જ લાભ નહીં થવાનો હોય, તેમ છતાં એ લોકો આપણી પર આક્રમણ કરતા જ રહેશે. આ બધાનો અંત આવવો જ જોઈએ કાયમ માટે. એ તો આવી જ જવાનો છે. તમે લોકો હવે અહીંયા તો રહેવાના નથી. તમે બધા તો થોડા સમયમાં મેલુહા પહોંચી જશો. શિવ ચૂપચાપ ઊભા રહ્યા.
નંદીએ કહ્યું, એ અંત કેવો લાવવો એ તમારી ઉપર છે. એમની સાથે એમના જેવું જ વર્તન કરવું છે કે અલગ? ભદ્ર શિવ સામે જોઈ રહ્યો હતો, તેમની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. તમે પક્રાંતિઓને દર્શાવી શકો છો કે તમે લોકો એમનાથી સારા છો? નંદીએ કહ્યું. શિવ ક્ષિતિજ પર આવેલા ઉત્તુંગ પર્વતોને તાકી રહ્યા. ભાગ્ય, સારા જીવનની તક. ભદ્ર તરફ ફરીને શિવ બોલ્યા, એમને નિશસ્ત્ર કરી દો, તેમનો બધો જ પુરવઠો પણ જપ્ત કરી લો અને તેમને મુક્ત કરી દો. જો આ પક્રાંતિઓ પોતાના કબીલા સુધી જઈને ફરી શસ્ત્રો લઈને અમારી પર આક્રમણ કરવા જેટલું ગાંઠ પણ દાખવશે તો પણ અમે ત્યાં સુધીમાં તો જતા રહ્યા હોઈશું. ભદ્ર આઘાત અનુભવતો શિવ સામે જોઈ રહ્યો. જોકે તેણે તરત જ શિવની આજ્ઞાનું પાલન કરવું શરૂ કરી દીધું. નંદી શિવ સામે આશાભરી દ્રષ્ટિથી જોઈ રહ્યો. તેના હૃદયમાં માત્ર એક જ વિચાર ગુંજી રહ્યો હતો, આ માણસનું હૃદય શુભ છે, એમનામાં સંભાવનાઓ દેખાય છે. હે ભગવાન રામ, આ માણસ એ જ હોવો જોઈએ જેની અમને પ્રતીક્ષા છે. જેને પોતાની તલવારથી વીંધ્યો હતો એ યુવાન પક્રાંતિ પાસે શિવ ગયા. તેના આંતરડામાંથી લોહી બહાર ટપકી રહ્યું હતું. તેનું મુખ પીડાથી વિકૃત થઈ ગયું હતું અને તે ધરતી પર પડ્યો પડ્યો તરફડી રહ્યો હતો. પોતાના જીવનમાં પહેલીવાર શિવને કોઈ પક્રાંતિની દયા આવી. તેમણે પોતાની તલવારથી એ યુવાનની પીડાનો અંત આણ્યો. 4 સપ્તાહ સુધી સળંગ પ્રવાસ કરીને આમંત્રિતોનો આ કાફલો કાશ્મીર ખીણના પાટનગર શ્રીનગરની સરહદે આવેલા છેલ્લા પર્વતની ટોચે પહોંચ્યો. નંદીએ પોતાના પરિપૂર્ણ વતનની ભવ્યતાની વાતો ઉત્તેજનાપૂર્વક કરે રાખી હતી. શિવે કોઈ એવા અદ્ભુત દ્રશ્ય માટે પોતાની જાતને તૈયાર રાખી હતી જે તેના વતનમાં જોવા મળવું શક્ય નહોતું. પરંતુ તેમને જે દ્રશ્ય જોવા મળ્યું તે તો એ બધાની કલ્પના બહારનું સૌંદર્ય હતું. જાણે સ્વર્ગ જ હોય એમ લાગતું હતું. મેલુહા, શુદ્ધ જીવનની ભૂમિ. પર્વત પરથી વાઘણની જેમ નીચે ઉતરતી ઝેલમ નદી શિથિલ ગાયની જેમ ધીમેથી ખીણમાં પ્રવેશતી હતી. કાશ્મીરની સ્વર્ગીય ધરતીને આલિંગતી એ નદી વાંકા ચૂકા માર્ગે દાલ સરોવરમાં ઠલવાતી હતી. જોકે એ નદી તેમાં સમાઈ જવાને બદલે બીજા કાંઠેથી સમુદ્રની દિશામાં આગળ વધતી હતી. વિશાળ ખીણ લીલાછમ ઘાસથી ઢંકાયેલી હતી. તેના પર કોઈ અદ્ભુત ચિત્રકારે દોરેલા ચિત્ર જેવું કાશ્મીર ઊભું હતું. તમામ રંગના ફૂલોથી આચ્છાદિત એ ધરતીના તેજસ્વી રંગોની ભાત માત્ર ચિનાર વૃક્ષોથી જ તૂટતી હતી અને એ વૃક્ષો તેમનું ભવ્ય અને ઉષ્માપૂર્વક સ્વાગત કરવા ઊભા હોય તેમ લાગતું હતું. શિવના કબીલાના લોકોના કાન તો હિમાચ્છાદિત પર્વતો પર ફૂંકાતા ઠંડા પવનના સુસવાટા સાંભળવા જ ટેવાયેલા હતા. એટલે પક્ષીઓનો મધુર કલરવ તેમને અત્યંત શાંતિદાયક લાગતો હતો. જો આ વિસ્તાર સરહદ હોય તો બાકીનો પ્રદેશ કેવો અદ્ભુત હશે? આશ્ચર્યચકિત શિવે મનોમન વિચાર્યું. દાલ સરોવરને કિનારે મેલુહાના સૈનિકોની એક પ્રાચીન છાવણી હતી. એ સરોવરની પશ્ચિમે ઝેલમ નદીને કાંઠે ભવ્ય શ્રીનગર વસેલું હતું, જેનો શબ્દશઃ અર્થ થતો હતો આદરણીય નગર. જાણે 100 ગાઉનું ક્ષેત્રફળ ધરાવતા કોઈ મોટા મંચ પર શ્રીનગર બનાવવામાં આવ્યું હોય એમ લાગતું હતું. એ મંચ એટલી ઊંચી ધરતી જે આસપાસની ધરતીથી લગભગ 5 હાથ જેટલી ઊંચી હતી. એ મંચની ઉપર શ્રીનગરનો કોટ હતો જે 20 હાથ ઊંચો અને 4 હાથ પહોળો હતો. ઊંચા મંચ જેવી જગ્યા પર આખું નગર બાંધવાની સરળ અને બુદ્ધિશાળી યુક્તિથી જ ઘણો પ્રભાવિત થઈ ગયા. આક્રમણ કરી રહેલા કોઈ પણ શત્રુએ ઉપર આવવા માટે લડવું પડે અને કિલ્લાનો કોટ વટાવવો પડે. એ કોટ પણ પાછો અત્યંત મજબૂત હતો. ઊંચા મંચને કારણે એક બીજો લાભ પણ થતો હતો. તેના કારણે નગરનું પૂરમાં અસરકારક રક્ષણ થતું હતું. આ વિસ્તારમાં પૂર તો વારંવાર આવતા રહેતા હતા. કિલ્લાની અંદર વસેલા નગરને એકબીજાને કાટખૂણે કાપતા રસ્તાઓની મદદથી વિવિધ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. વ્યવસ્થિત રીતે બાંધવામાં આવેલા બજાર, મંદિરો, ઉદ્યાનો, સભાગૃહો અને વ્યવહારદક્ષ નગરજીવન માટે અવશ્ય તમામ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બહારથી બધા જ ઘર એકથી વધુ માળ ધરાવતા એક સમાન સાદા ઘર જેવા જ લાગતા હતા. ધનવાનોના આવાસો સામાન્ય લોકોના આવાસોથી માત્ર તેમના કદના કારણે જ અલગ પડતા હતા. કાશ્મીરની ખીણના રંગબેરંગી સૌંદર્યની સાપેક્ષે શ્રીનગરમાં તો માત્ર ભૂખરો, વાદળી અને શ્વેત રંગનો જ ઉપયોગ થયેલો દેખાતો હતો. આખું નગર
સ્વચ્છતા, વ્યવસ્થા અને ધીરતાનું આદર્શ ચિત્ર રજૂ કરતું હતું. શ્રીનગરમાં લગભગ 20,000 લોકો વસતા હતા અને હવે કૈલાશ પર્વત પરથી બીજા 200 જણા આવી પહોંચ્યા હતા. તેમના આગેવાન શિવને ઘણા વર્ષો પેલા ભયાનક દિવસ પછી આજે પહેલીવાર શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. હું બહાર નીકળી ગયો છું. હવે હું નવો પ્રારંભ કરી શકીશ. હું ભૂતકાળ ભૂલી શકીશ. શ્રીનગરની બહાર બનાવવામાં આવેલી છાવણી સુધી મુલાકાતીઓનો કાફલો પહોંચ્યો. નગરની દક્ષિણે આવેલા એક અલાયદા મંચ પર એ છાવણી બનાવવામાં આવી હતી. છાવણીની બહાર જ આવેલા વિદેશીઓ માટેના કાર્યાલયમાં નંદી શિવ અને તેના કબીલાના લોકોને લઈ ગયો. શિવને બહાર જ પ્રતીક્ષા કરવાની વિનંતી કરીને નંદી કાર્યાલયની અંદર ગયો. થોડી વારમાં જ તે એક યુવાન અધિકારી સાથે તેમાંથી બહાર આવ્યો. અધિકારીએ વ્યવસાયિક સ્મિત આપીને હાથ જોડીને નમસ્કાર કર્યા. મેલુહામાં આપનું સ્વાગત છે. હું ચિત્રાંગદ. હું તમારો અનુસ્થાપન સહાયક બની રહીશ. તમે અહીંયા હો તે સમયગાળામાં કોઈ પણ બાબત માટે આપ સૌએ મારો સંપર્ક કરવાનો છે એમ માનવું. હું માનું છું કે આપ સૌના આગેવાનનું નામ શિવ છે. શું તેઓ આગળ આવશે? શિવે એક ડગલું આગળ વધીને કહ્યું, હું શિવ છું. સરસ, ચિત્રાંગદે કહ્યું. કૃપા કરીને આપ મારી સાથે નોંધણી વિભાગ સુધી આવશો. આ સમગ્ર કબીલાના રખેવાળ તરીકે આપનું નામ નોંધવામાં આવશે. આખા કબીલાને લગતી કોઈ પણ વાત આપના માધ્યમથી તેમને પહોંચાડી શકાય એટલે. અને તમે એ કબીલાના આગેવાન હોવાથી આપ સૌને આપવામાં આવેલી તમામ સૂચનાઓના પાલનનું ઉત્તરદાયિત્વ આપનું રહેશે. ચિત્રાંગદના આધિકારિક ભાષણની વચ્ચે જ નંદી બોલી ઉઠ્યો, પ્રભુ, મને જો પરવાનગી આપો તો હું મુલાકાતીઓ માટેની છાવણીમાં જઈને આપના કબીલાના લોકોના ઉતારાનો અસ્થાયી પ્રબંધ કરવા લાગુ. નંદીની આ ખલેલને કારણે ચિત્રાંગદના મુખ પર હંમેશા રમતું સ્મિત ક્ષણાર્ધ પૂરતું અદૃશ્ય થઈ ગયું હતું. તે શિવે નોંધ્યું. જોકે તેણે ત્વરાથી પોતાની જાતને સંભાળી લીધી અને તેના મુખ પર સ્મિત પાછું આવી ગયું. શિવે નંદી સામે જોયું. તું અવશ્ય જઈ શકે છે નંદી. તારે મારી કોઈ પણ પરવાનગી લેવાની આવશ્યકતા નથી, શિવે કહ્યું. પરંતુ તારે મને એક વચન આપવું પડશે મારા મિત્ર. આપ કહો તેમ પ્રભુ, નંદીએ નમીને વંદના કરતાં કહ્યું. મને શિવ કહેવાનું, પ્રભુ નહીં. શિવે સસ્મિત કહ્યું, હું તારો મિત્ર છું, પ્રમુખ નહીં. આશ્ચર્યચકિત નંદીએ ઉપર જોયું અને પુનઃ વંદન કરીને કહ્યું, હા પ્રભુ. ઓહ, હા શિવ. પછી શિવે ચિત્રાંગદ સામે જોયું. કોઈક કારણસર ચિત્રાંગદનું સ્મિત હવે સાચું લાગતું હતું. તેણે કહ્યું, શિવ, જો આપ મારી સાથે નોંધણી કાર્યાલયમાં આવશો તો આપણે એકદમ ત્વરાથી બધો શિષ્ટાચાર પતાવી દઈશું. શિવનો કબીલો જ્યારે મુલાકાતીઓની છાવણીના રહેણાંક વિભાગમાં પહોંચ્યો ત્યારે તેના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે નંદી તેમની પ્રતીક્ષા કરતો ઊભો હતો. એ બધાને અંદર લઈ ગયો. છાવણીની અંદરના માર્ગો પણ શ્રીનગરની જેમ જ બનાવવામાં આવ્યા હતા. એ માર્ગો પણ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ દિશામાં એકબીજાને કાટખૂણે કાપતા જ બનાવવામાં આવ્યા હતા. તેના કાળજીપૂર્વક બનાવવામાં આવેલા પદયાત્રીઓ માટેના માર્ગો શિવના ગામના ધૂળિયા માર્ગોની સરખામણીએ તદ્દન અલગ લાગતા હતા. શિવે જોકે એ માર્ગોની એક ખાસિયત નોંધી. નંદી, આ માર્ગની મધ્યમાં જે અલગ રંગના પથ્થરો નાખવામાં આવ્યા છે એ કઈ દિશામાં જાય છે? શિવે પૂછ્યું. એ જમીનની અંદર ખોદેલી નાળીઓને ઢાંકે છે. શિવ, આ છાવણીમાં ઉત્પન્ન થતું બધું જ ગંદુ પાણી એ નાળી વાટે જ બહાર જાય છે. એના કારણે આ છાવણી સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહી શકે છે. મેલુહાવાસીઓના સચોટ આયોજનો માટેના આગ્રહથી શિવ આશ્ચર્ય અનુભવી રહ્યા. ગણો તેમને ફાળવવામાં આવેલી એક વિશાળ ઇમારત પાસે પહોંચ્યા. તેમના પ્રમુખે મેલુહા આવવાનો જે નિર્ણય લીધો હતો તે બદલ તેમણે મનોમન 1000મી વાર પ્રમુખનો આભાર માન્યો. 3 માળની ઇમારતમાં દરેક કુટુંબના નિવાસ માટે અલગ અલગ કક્ષ ફાળવવામાં આવ્યા હતા. દરેક કક્ષમાં વૈભવી રાચ રચેલું હતું અને દિવાલ પર તાંબાની એક ચકચકિત તકતી પણ લગાવવામાં આવેલી હતી જેમાં માણસ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. દરેક કક્ષમાં સ્વચ્છ સુતરાઉ ચાદરો, રૂમાલો અને વસ્ત્રો પણ હતા. એક વસ્ત્રને અડીને શિવે પૂછ્યું, આ કાપડ શેમાંથી બનાવવામાં આવ્યું છે? ચિત્રાંગદે ઉત્સાહપૂર્વક ઉત્તર આપ્યો, એ સૂતરમાંથી બનાવવામાં આવ્યું છે શિવ. એના છોડ અમારી ધરતીમાં જ ઉગાડવામાં આવે છે અને તેમાંથી જ તમે જે કાપડ પકડ્યું છે તે બનાવવામાં આવે છે. દરેક દિવાલ પર પહોળું વાતાયન હતું
જેથી સૂર્યપ્રકાશ અને ઉષ્મા અંદર પ્રવેશી શકે. દરેક દિવાલમાં ખાંચા પાડેલા હતા, જેમાં ધાતુના પોલા સળિયા ગોઠવવામાં આવ્યા હતા. તેમાંથી જે જ્યોત પ્રગટતી તેનું નિયમન કરી શકાતું અને આવશ્યકતા મુજબ પ્રકાશ મેળવી શકાતો. દરેક કક્ષમાં એક સ્નાન કક્ષ પણ બનાવવામાં આવ્યો હતો. સ્નાન કક્ષની ભોંય એવા ચોક્કસ ઢાળ સાથે બનાવવામાં આવી હતી કે તેમાં પડતું બધું જ પાણી ખૂણામાં બનાવવામાં આવેલા એક ખાડામાં જ ભેગું થતું. એ વિચિત્ર વ્યવસ્થાનો હેતુ કબીલાવાસીઓ સમજી શક્યા નહીં. સ્નાન કક્ષની એક દિવાલ પર એવું કોઈ વિચિત્ર સાધન લગાવેલું હતું જે ફેરવતા તેમાંથી પાણી વહેવા માંડતું હતું. ચમત્કાર, ભદ્રની માતા ધીમેથી બોલી. ઇમારતના મુખ્ય પ્રવેશદ્વાર સાથે જ એક મકાન જોડાયેલું લાગતું હતું. એક વૈદ અને તેની પરિચારિકા તે મકાનમાંથી બહાર આવ્યા અને તેમણે શિવનું અભિવાદન કર્યું. એક નાનકડી ઘઉંવર્ણની સ્ત્રી વૈદ સ્વરૂપે આવી હતી અને તેણે એકદમ સાદા શ્વેત વસ્ત્રને પોતાની કમર અને પગ પર એવી વિશેષ રીતે પહેર્યું હતું જેને મેલુહાવાસીઓ ધોતી કહેતા હતા. એવું એક નાનું કપડું તેની છાતી ફરતે કચુકીની જેમ વીંટળાયેલું હતું. જ્યારે અંગવસ્ત્ર તરીકે ઓળખાતું એક બીજું કપડું તેના ખભા પર મૂકેલું હતું. તેના કપાળની મધ્યમાં એક શ્વેત ટપકું હતું. માથાના પાછળના ભાગમાં રહેલી કાળી ચોંટી સિવાય બધે જ મુંડન કરવામાં આવ્યું હતું. તેના ડાબા ખભાથી શરૂ થઈને ધડ પર થઈને કમરના જમણા ભાગેથી પાછળ જતી જનોઈ નામની જાડી દોરી પણ તેણે ધારણ કરેલી હતી. તેને જોઈને નંદીને સાચે જ આશ્ચર્ય થયું હતું. પૂજ્ય ભાવે વંદન કરીને તે બોલ્યો, દેવી આર્યવર્તી, આપના જેવા મોટા વેદ અહીંયા પધારશે એવી મેં આશા નહોતી કરી. આર્યવર્તીએ નંદી સામે જોઈને વિનમ્ર સ્મિત અને વંદન કર્યા. હું તો લોકો વચ્ચે જઈને કામનો અનુભવ લેવામાં જ પાકો વિશ્વાસ ધરાવું છું કપ્તાન. મારી ટુકડી તો એ જ રીતે કામ કરે છે. જોકે મને ક્ષમા કરજો, હું આપને ઓળખી શકી નથી. શું આપણે પહેલાં ક્યાંય મળ્યા છીએ? મારું નામ છે કપ્તાન નંદી દેવી. નંદીએ કહ્યું, આપણે ક્યારેય નથી મળ્યા, પરંતુ આપને તો કોણ નહીં ઓળખતું હોય. આપ તો આ ભૂમિના મહાનતમ વેદ છો. આભાર કપ્તાન નંદી. આર્યવર્તી સંકોચ અનુભવતી બોલી. પરંતુ મને લાગે છે કે તમે જરા વધારે જ પ્રશંસા કરી નાખી. એવા ઘણા વૈદ્યો છે જેમનું જ્ઞાન અને અનુભવ મારા કરતાં પણ ઘણા વધારે છે. પછી શિવની દિશામાં ફરીને તે બોલી, મેલુહામાં આપનું સ્વાગત છે. હું આર્યવર્તી, આપ સૌ માટે ફાળવવામાં આવેલી વૈદ. આ છાવણીમાં તમે લોકો રહેશો ત્યાં સુધી હું અને મારી પરિચારિકાઓ આપની સેવામાં રહીશું. શિવે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં એટલે ચિત્રાંગદે ઉત્સાહપૂર્વક કહ્યું, આ તો અસ્થાયી છાવણી છે શિવ. તમારા કબીલાને જે કાયમી ઘર ફાળવવામાં આવશે એ તો અત્યંત આરામદાયક હશે. તમારે બધાએ તો અહીંયા માત્ર 7 દિવસ જ રહેવાનું છે, સાવચેતી માટે. અરે ના મારા મિત્ર, અમને ફાળવવામાં આવેલા કક્ષ પણ અત્યંત આરામદાયક જ છે. અમારી કલ્પનામાં આવે એનાથી બધી રીતે એ વધારે સુખ સુવિધા ધરાવે છે. શું કહો છો માસી? કહીને શિવે ભદ્રની માતા સામે સ્મિત કર્યું અને પછી ચિત્રાંગદ સામે જોઈને આંખો પહોળી કરીને પૂછ્યું, પણ અહીંયા અમારે 7 દિવસ સુધી શેની સાવચેતી માટે રહેવાનું છે? નંદીએ વચ્ચે જ કહ્યું, શિવ, મેલોહામાં ભાગ્યે જ કોઈ રોગ ઉત્પન્ન થાય છે, પરંતુ ક્યારેક એમ બને છે કે બહારથી કોઈ નવો રોગ લઈને આવ્યું હોય તો 7 દિવસ તેમને અહીંયા રાખવામાં આવે. તે સમયગાળામાં વૈદ સતત તેમનું નિરીક્ષણ કરતા રહે અને કોઈ પણ પ્રકારના રોગ હોય તો તેને દૂર કરવામાં આવે છે. અને તમારે જે નિયમોનું પાલન કરવાનું છે તેમાંનો એક નિયમ છે સ્વચ્છતાના ધોરણો જાળવવાનો, કે જેથી તમામ પ્રકારના રોગચાળાનું નિયંત્રણ થઈ શકે, આર્યવર્તીએ કહ્યું. શિવે સ્મિત કરીને હળવેથી નંદીને કહ્યું, સ્વચ્છતાના ધોરણો? નંદીના મુખ પર ક્ષમાયાચનાના ભાવ આવી ગયા અને હાથથી સહમત થવાનું સૂચવી રહ્યો હોય એમ દેખાતું હતું. તેણે પણ ધીમેથી ઉત્તર આપ્યો, આટલું માની જાવ શિવ. મેલુહામાં જે અમુક વાતો માનવી જ પડે છે તેમાંની એક વાત આ છે, દેવી આર્યવર્તીએ આ ભૂમિની શ્રેષ્ઠ વૈદ્ય માનવામાં આવે છે. દેવી આર્યવર્તીને આ ભૂમિની શ્રેષ્ઠ વૈદ્ય માનવામાં આવે છે. જો અત્યારે આપણી પાસે સમય હોય તો હું આપને અત્યારે સૂચનાઓ આપી શકીશ, આર્યવર્તીએ કહ્યું. અત્યારે તો મારી પાસે સમય જ સમય છે, શિવે કહ્યું, પણ પછીથી કોને ખબર. ભદ્ર ધીમેથી હસ્યો અને આર્યવર્તી શિવ સામે ભાવવિહીન મુખ રાખીને જોઈ રહી. તેને આમાં હસવા જેવું કંઈ લાગ્યું નહોતું. ભવિષ્યની તો મને પણ ખબર નથી, આર્યવર્તીએ ઠંડકથી કહ્યું, પરંતુ અત્યારે જરા પણ મોડું કર્યા વિના આપણે સ્નાન વિધિની વાત શરૂ કરીએ. પછી આર્યવર્તી આ અસભ્ય મુલાકાતીઓ એવું કંઈક બબડતી અંદર પ્રવેશી.
શિવે પોતાની ભમરો ઊંચી કરીને ભદ્ર સામે જોયું ત્યારે તેમના મુખ પર તોફાની સ્મિત હતું. સાંજે ગણોએ પેટ ભરીને જમી લીધું. એ પછી તે બધાને તેમના જ કક્ષમાં કોઈ વૈદ્યકીય પીણું આપવામાં આવ્યું. થૂ, ભદ્રએ મોઢું વિકૃત કરીને કહ્યું, આનો સ્વાદ તો યાકના મૂત્ર જેવો લાગે છે. યાકના મૂત્રનો સ્વાદ તું ક્યાંથી જાણે છે? કહીને શિવે પોતાના મિત્રની પીઠ પર ધબ્બો માર્યો અને ખડખડાટ હસવા લાગ્યા. હવે તારા કક્ષમાં જા, મારે આરામ કરવો છે. તે શૈયા જોઈ, મને તો એમ લાગે છે કે આજે મને મારા જીવનની શ્રેષ્ઠ ઊંઘ આવશે. એ મેં જોઈ જ છે, શિવે સસ્મિત કહ્યું, અને હવે મારે તેનો અનુભવ કરવો છે. બહાર નીકળ હવે. ભદ્ર જોરથી હસતો હસતો શિવના કક્ષની બહાર નીકળ્યો અને આવી પોચી શૈયા જોઈને ઉત્તેજિત થઈ જનારો કંઈ એ એકલો નહોતો. આખો કબીલો પોતપોતાના કક્ષમાં પોતાના જીવનની શ્રેષ્ઠ નિંદ્રા માણવા દોડી ગયો હતો. તે બધાને આશ્ચર્યજનક અનુભવ જ થવાનો હતો. શિવ પોતાની શૈયામાં સતત પડખા બદલી રહ્યા હતા. તેમણે કેસરી રંગની ધોતી પહેરી હતી. સ્વચ્છતાના માપદંડોનું પાલન કરવા માટે વ્યાત ચમ્ર ધોવા માટે લઈ જવામાં આવ્યું હતું. તેમનું સુતરાઉ અંગવસ્ત્ર દિવાલ પાસેની એક નીચી બેઠક પર પડ્યું હતું. શૈયાની બાજુના મેજ પર અડધી વપરાયેલી ચલમ તેજાયેલી પડી હતી. આ પથારી વધારે પડતી જ મુલાયમ છે. તેની પર ઊંઘ આવવી અસંભવ છે. શિવે ગાદલા પર પાથરેલી ચાદર ખેંચીને જમીન પર પાથરી અને તેની ઉપર સૂતા. હવે તેમને કંઈક ઠીક લાગી રહ્યું હતું. ધીમે ધીમે ઊંઘ તેમની પર સવાર થવા જઈ રહી હતી. જોકે ઘરમાં જેવી ગાઢ ઊંઘ આવતી હતી તેવી ઊંઘ તો ન આવી. તેમને પોતાની ઝૂંપડીની ઠંડી ભોંય યાદ આવી ગઈ. કૈલાશ પર્વત પરથી ફૂંકાતો ઠંડો પવન ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં ગમે ત્યાંથી અંદર ઘૂસી જતો હતો. તે પણ તેમને યાદ આવ્યું. તેમને પોતાના વ્યાધ ચમ્રની પરિચિત ગંધ પણ યાદ આવી ગઈ. અત્યારના સંજોગો નિશંક એકદમ આરામદાયક હતા, પરંતુ એ અજાણ્યા હતા. હંમેશાની જેમ શિવના અંતરે જ તેમને સત્ય દર્શન કરાવ્યું. આ કક્ષનો કોઈ જ વાંક નથી, તારો પોતાનો જ છે. એ પછી શિવને ખ્યાલ આવ્યો કે તેમને પરસેવો થઈ રહ્યો હતો. બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, તેમ છતાં તેમને પરસેવો વળી રહ્યો હતો. આ કક્ષ ધીમે ધીમે ગોળ ફરી રહ્યો હતો, તેમ તેને અનુભવાઈ રહ્યું હતું. તેમને એમ લાગી રહ્યું હતું કે તેમનું શરીર તેમનાથી અલગ થવા મથી રહ્યું હતું. તેમના જમણા પગના અંગૂઠે હિમદંશ લાગેલો હતો. અત્યારે એ જગ્યા પર આગ લાગી હોય તેવી બળતરા થઈ રહી હતી. યુદ્ધમાં ઘવાયેલો તેમનો ડાબો ગોઠણ અત્યારે ખેંચાઈ રહ્યો હોય તેમ તેમને લાગી રહ્યું હતું. તેમના થાકેલા અને દુખતા સ્નાયુઓને કોઈ નવેસરથી આકાર આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. ભૂતકાળમાં ક્યારેક તેમના ખભાનું હાડકું ખસી ગયું હતું અને પછી કદી પણ તેની યોગ્ય જગ્યાએ ગોઠવાયું ન હતું. અત્યારે સ્નાયુને ખસેડીને પોતાની મૂળ જગ્યાએ ગોઠવાઈ રહ્યું હોય એમ એમને લાગી રહ્યું હતું. અને સ્નાયુઓ પણ હાડકાને પોતાનું કામ કરવા દેવા માટે ખસી ગયા હોય તેમ અનુભવાતું હતું. શ્વાસ લેવા માટે પણ પ્રયત્ન કરવો પડતો હતો. પોતાના ફેફસાને મદદ કરવા માટે તેમણે પોતાનું મોઢું ખોલ્યું. જોકે શરીરને પૂરતી હવા મળી રહી હોય એમ લાગતું નહોતું. શિવે પોતાનું સઘળું મનોબળ વાપરીને પોતાનું મોઢું શક્ય હોય એટલું પહોળું કર્યું અને ફેફસામાં ભરી શકાય એટલી હવા ભરવાનો પ્રયત્ન કર્યો. બારી પાસે રહેલો પડદો હવાની લહેરખીમાં ફરફર્યો. હવાની લહેરખીના કારણે શિવના શરીરને થોડીક રાહત થઈ અને પાછો તેમના શરીરમાં સંઘર્ષ શરૂ થયો. તેઓ મનોબળ વાપરીને પોતાના વલખા મારી રહેલા શરીરથી શક્ય એટલા ઊંડા શ્વાસ લેવા લાગ્યા. અચાનક ટકોર પડ્યા. દરવાજા પર થયેલા હળવા ટકોરને કારણે શિવ સચેત બની ગયા હતા. એકાદ ક્ષણ પૂરતું તો તેમને ખ્યાલ જ ન આવ્યો કે એ ક્યાં છે. હજુ તેઓ શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યા હતા. તેમના ખભામાં એકવાર આંચકો લાગ્યો, પણ તેમને જે કાયમી દુખાવો હતો તે અદૃશ્ય થઈ ગયો હતો. પછી તેમણે પોતાના ગોઠણ સામે જોયું. ત્યાંથી પણ દુખાવો અદૃશ્ય થઈ ગયો હતો. ત્યાં પડેલા ઘાવની નિશાની પણ અદૃશ્ય થઈ ગઈ હતી. તે હજુ પણ ઊંડા શ્વાસ લઈ રહ્યા હતા. પછી તેમણે પોતાના જમણા પગના અંગૂઠાને જોયો. એ ત્યારે આખો અને સાજો થઈ ગયેલો દેખાયો. એને ચકાસવા તેઓ નીચે વળ્યા. ઘણા વર્ષો પછી તેમનો અંગૂઠો હલ્યો. એ વખતે એ કક્ષમાં કડેડાટી અવશ્ય સંભળાઈ હતી. એ હજુ પણ ઊંડા શ્વાસ લઈ રહ્યા હતા. તેમના ગળામાં અપરિચિત ઠંડક પ્રસરી ગઈ હતી, ભયાનક ઠંડક. ફરીવાર ટકોરા પડ્યા. આ વખતે ટકોરા મારનારની અધીરાઈ વધી ગઈ હોય એમ જણાતું હતું. આશ્ચર્યચકિત શિવ માંડ માંડ ઊભા થયા. પોતાના ગળા ફરતે અંગવસ્ત્ર લપેટ્યું જેથી ત્યાં ઠંડી ઓછી લાગે અને તેમણે દરવાજો ખોલ્યો. ગાઢ અંધકાર હોવા છતાં
તેમને ભદ્ર ઓળખાઈ ગયો. ભદ્રના અવાજમાં ભય હતો. શિવ, આટલી મોડી રાતે તને ખલેલ પહોંચાડવા માટે માફી માંગુ છું, પણ મારી મને અચાનક જ ભયંકર તાવ આવવા માંડ્યો છે. મારે શું કરવું જોઈએ? ભદ્રના કપાળનો સ્પર્શ કરવાની શિવને સ્ફૂર્ણા થઈ આવી. તને પણ તાવ આવેલો છે ભદ્ર, તારા કક્ષમાં જા, હું વૈદ્યને બોલાવીને લાવું છું. શિવ પરસાળમાં પગથિયાની દિશામાં દોડી રહ્યા હતા. એ સમયે ઘણા કક્ષના દરવાજા તેમણે ખુલતા જોયા. બધેથી એક જ પ્રકારનો સંદેશ મળી રહ્યો હતો: અચાનક તાવ, સહાય. શિવ પગથિયા ઉતરીને મુખ્ય દ્વાર પાસે બનેલા એ મકાનની દિશામાં ઘસી આવ્યા, જ્યાં વેદ મળી રહેશે એમ તેમને જણાવવામાં આવ્યું હતું. તેમણે મકાનના દ્વાર જોરથી ખખડાવ્યા. જાણે તેની જ પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ આર્યવર્તીએ ત્વરાથી દરવાજો ખોલ્યો. શિવ એકદમ શાંતિથી બોલ્યા: એમ લાગે છે કે અચાનક મારો આખો કબીલો માંદો પડી ગયો છે. ત્વરાથી આવો, એમને સહાયની આવશ્યકતા છે. આર્યવર્તીએ શિવના કપાળનો સ્પર્શ કર્યો. આપને તાવ નથી આવ્યો? શિવે માથું હલાવીને ના પાડી. ના. આર્યવર્તીને આંખો પહોળી થઈ ગઈ. તેને આશ્ચર્ય થયું હતું. તેણે અવળા ફરીને પોતાના પરિચારિકાઓને આજ્ઞા કરી: ચાલો, એ શરૂ થઈ ગયું છે, આપણે જવું પડશે. આર્યવર્તી અને તેની પરિચારિકાઓ ઇમારતમાં પ્રવેશી. એ વખતે ચિત્રાંગદ પણ જાણે હવામાંથી પ્રગટ થયો હોય એમ આવી પહોંચ્યો હતો. તેણે શિવને પૂછ્યું: શું થયું? હું નથી જાણતો, પણ મારા કબીલાના બધા જ માણસો અચાનક માંદા પડી ગયા છે. આપને પણ ભયંકર પરસેવો વળી રહ્યો છે. એની ચિંતા નથી, મને તાવ નથી આવ્યો. હવે હું ત્યાં પાછો જઉં છું. મારા લોકોને શું થઈ રહ્યું છે એ હું જોઈ લઉં. ચિત્રાંગદે હા પાડી અને ઉમેર્યું: હું નંદીને બોલાવી લાવું છું. ચિત્રાંગદ નંદીની શોધમાં નીકળી ગયો અને શિવ તેમના બધાના ઉતારાવાળી ઇમારતમાં પ્રવેશ્યા. તેઓ અંદર પ્રવેશ્યા તેવા જ આશ્ચર્ય પામ્યા. ઇમારતમાં રહેલી તમામ મશાલો પ્રગટાવવામાં આવી હતી. પરિચારિકાઓ એક પછી એક કક્ષમાં જઈને બધાને પદ્ધતિસર દવાઓ આપી રહી હતી અને ગભરાયેલા દર્દીઓએ શું કરવું જોઈએ તે સમજાવી રહી હતી. દરેક પરિચારિકાઓ સાથે એક લહિયો પણ ફરી રહ્યો હતો, જે તાડપત્રો પર દરેક દર્દીની વિગતોની ઝીણવટભરી નોંધ કરી રહ્યો હતો. આવી કોઈ આફત માટે મેલોહાવાસી તૈયાર જ હોય તેમ લાગતું હતું. પોતાની કમર પર હાથ ટેકવીને આર્યવર્તી પરસાળના છેવાડે ઊભી હતી, જાણે કોઈ સેનાપતિ પોતાની તાલીમબદ્ધ અને કાર્યદક્ષ સેનાનું નિરીક્ષણ કરી રહ્યો હોય તેમ તે આ બધું જોઈ રહી હતી. શિવ તેની પાસે દોડી ગયા અને પૂછ્યું: બીજા અને ત્રીજા માળે રહેલા લોકોનું શું? તેની સામે જોયા વિના આર્યવર્તીએ ઉત્તર આપ્યો: પરિચારિકાઓ આ ઇમારતના તમામ કક્ષોમાં પહોંચી ગઈ છે. આ માળની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ જણાય પછી હું ઉપર જઈને પણ જોઈ લઈશ. અડધા કલાકમાં તમામ દર્દીઓને સારવાર મળી ગઈ છે. તમે સર્વે બહુ જ કાર્યદક્ષ લોકો છો, પરંતુ બધાને સારું તો થઈ જશે ને? શિવ સામે જોવા માટે આર્યવર્તી ફરી. તેની ભમરો સહેજ ઊંચી થઈ અને તેના ગંભીર મુખ પર સ્મિતની એક ઝલક જોવા મળી. ચિંતા ન કરશો, અમે મેલુહાવાસીઓ છીએ. અમે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ. બધાને સારું થઈ જશે. હું કોઈ રીતે સહાયરૂપ થઈ શકું? હા, તમે સ્નાન કરી લો. શું? જાઓ અને સ્નાન કરો અત્યારે જ, કહીને આર્યવર્તી પોતાના માણસોની દિશામાં ફરી. સાંભળો, યાદ રાખજો કે 15 વર્ષથી નાના બધા જ બાળકોનું મુંડન અવશ્ય થવું જોઈએ. મસ્તક ઉપર જા અને પૂરક ઓસડિયે આપવાનું શરૂ કર. હું ત્યાં 5 ઘડીમાં આવું છું. હા દેવી, કહીને એક યુવાન મોટું વાસણ લઈને ઉપરના માળના પગથિયે ચડવા માંડ્યો. આપ હજુ અહીં જ છો? શિવ હજુ ગયા નથી તેમ ખ્યાલ આવતા આર્યવર્તીએ કહ્યું. શિવ ધીમેથી પોતાના ક્રોધને નિયંત્રણમાં રાખતા બોલ્યા: મારા સ્નાન કરવાથી શું ફેર પડશે? મારા લોકો મુશ્કેલીમાં છે, મારે તેમની સહાય કરવી છે. આપની સાથે દલીલો કરવાનો સમય કે ધીરજ અત્યારે મારી પાસે નથી. આપ અત્યારે જઈને સ્નાન કરશો. આર્યવર્તીએ પોતાના ક્રોધનું નિયંત્રણ કર્યા વિના જ કહ્યું. પોતાના મુખમાંથી પ્રગટ થવા મથી રહેલી ગાળોના ધોધને રોકવા માટે શિવને ભરપૂર પ્રયત્ન કરવો પડ્યો. તેમના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી અને એ મુઠ્ઠીઓ આર્યવર્તી સામે પોતાની રીતે જ દલીલો કરવા ઈચ્છુક હતી. આર્યવર્તી પણ શિવને તાકી રહી હતી. પોતાની આજ્ઞા પર તાત્કાલિક અમલ થતો જોવાની તેમને આદત હતી. તે વેદ હતી. જો તે કોઈ દર્દીને કંઈક કરવાની સૂચના આપે તો એ દર્દી કોઈ પણ પ્રશ્ન વિના તેની સૂચનાનું પાલન કરે એમ તે આશા રાખતી હતી. જો કે પોતાના વર્ષોના અનુભવમાં તેણે શિવ જેવા પણ અમુક દર્દીઓ જોયા હતા, ખાસ કરીને ઉમરાવ વર્ગના દર્દીઓ. આ દર્દીઓને સમજાવવા પડતા. તેમને માત્ર સૂચના આપવાથી કામ ચાલી જતું નહીં. જો કે આ તો એક સીધો સાધો વિદેશી જ હતો, કોઈ ઉમરાવ નહીં. અત્યંત પ્રયત્નપૂર્વક પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખીને આર્યવર્તીએ કહ્યું:
શિવ, આપને પરસેવો થઈ રહ્યો છે. જો તમે સ્નાન કરીને એ પરસેવો શરીર પરથી દૂર નહીં કરો તો એ આપને મારી નાખશે. કૃપા કરીને મારી પર વિશ્વાસ કરો. જો આપ મૃત હશો તો આપના કબીલાને જરા પણ સહાયરૂપ થઈ શકશો નહીં. ચિત્રાંગદે જોરથી દરવાજો ખખડાવ્યો. આંખો ચોળતા ચોળતા અને દરવાજા ખખડાવનારને ભાંડતા ભાંડતા નંદી ઊભો થયો. દરવાજો ખોલીને તેણે ઘોરકાટ કર્યો. એવું તે શું થઈ ગયું કે આમ ખખડાવો છો? જલ્દી આવ, શિવનો આખો કબીલો માંદો પડી ગયો છે. એટલી વારમાં જ? આ તો તે બધાની પહેલી જ રાત છે, નંદીએ આશ્ચર્યથી કહ્યું. પોતાનો અંગવસ્ત્ર ખંભે નાખતા એ બોલ્યો, ચાલો જઈએ. સ્નાન માટે સ્નાનકક્ષ બહુ વિચિત્ર જગ્યા લાગતી હતી. શિવને દર 2 મહિને માનસરોવરમાં છપછપિયા કરતા નહાવાની આદત હતી, એટલે સ્નાનકક્ષ તેમને બહુ જ નાની જગ્યા લાગી રહી હતી. તેમણે દિવાલ પર લાગેલી પેલી જાદુઈ વસ્તુ ફેરવી અને પાણીનો પ્રવાહ વધાર્યો. મેલુહાવાસીઓ, જેને સાબુ કહેતા હતા, તેવા ચોરસ ટુકડાને તેમણે પોતાના શરીર પર ઘસ્યો. આર્યવતીએ એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સાબુનો પ્રયોગ તો કરવો જ પડશે. સ્નાન પતાવીને તેમણે પાણીનો પ્રવાહ બંધ કર્યો અને મોટો રૂમાલ ઉઠાવ્યો. ભાર દઈને પોતાનું શરીર કોરું કરતી વખતે પાછલા થોડાક કલાકોમાં તેમના શરીરમાં જે પરિવર્તનો આવ્યા હતા તે તેમને પાછા યાદ આવી ગયા. તેમના ખભામાં ક્યારેય ઈજા થઈ જ ન હોય તેમ અત્યંત રાહત લાગતી હતી. તેમણે ગોઠણ સામે પણ આશ્ચર્યથી જોઈ લીધું. ત્યાં પણ કોઈ દુખાવો નહોતો થતો અને ઘાનો ડાઘ પણ જતો રહ્યો હતો. પોતાનું સંપૂર્ણતઃ સાજા થઈ ગયેલા અંગૂઠાને પણ તેમણે અત્યંત આશ્ચર્યપૂર્વક ચકાસીને જોયો. પછી તેમને ખ્યાલ આવ્યો કે શરીરના માત્ર ઘવાયેલા અંગો જ સાજા થયા હતા એવું નહોતું. આખા શરીરમાં એવી તાજગી, ઉર્જા અને મજબૂતીનો અનુભવ થઈ રહ્યો હતો જે આ પહેલાં ક્યારેય થયો હોય એમ તેમને લાગ્યું નહીં. તેમના ગળામાં જો કે હજુ પણ તેમને ઠંડક લાગી રહી હતી. આ બધું શું થઈ રહ્યું છે? સ્નાનકક્ષમાંથી બહાર આવીને તેમણે નવી ધોતી પહેરી. એ અંગે પણ આર્યવતીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જૂના વસ્ત્રો પહેરવા નહીં, કારણ કે તે પણ પરસેવાના કારણે ઝેરી જ બની ગયા હશે. તેઓ ગળાને ઠંડી ઓછી લાગે એટલે તેની ફરતે અંગવસ્ત્ર લપેટી રહ્યા હતા. એ વખતે જ દરવાજા પર એક ટકોર પડ્યો. એ આર્યવતી હતી. શિવ, કૃપા કરીને દરવાજો ખોલો. તમને ઠીક છે કે નહીં એ જ મારે ચકાસવું છે. શિવે દરવાજો ખોલ્યો. કક્ષમાં આવીને આર્યવતીએ શિવના શરીરનું તાપમાન ચકાસ્યું, જે સામાન્ય જ હતું. આર્યવતીએ માથું હલાવીને કહ્યું, તમે એકદમ સ્વસ્થ જ લાગો છો. તમારા કબીલાના લોકો પણ ત્વરાથી સાજા થઈ રહ્યા છે. મુશ્કેલીનો સમય વીતી ગયો છે. શિવે આભારસૂચક સ્મિત કર્યું. તમારા માણસોના કૌશલ્ય અને કાર્યદક્ષતાને કારણે જ. તમારી સાથે દલીલો કરવા માટે હું ક્ષમા માંગુ છું. એ બધું થવું નહોતું જોઈતું. હું જાણું જ છું કે આપનું ધ્યેય સારું જ હતું. આર્યવતીએ તાડપત્રોથી બનેલી પોતાની નોંધ પોથીમાંથી દ્રષ્ટિ ઊંચી કરી અને સ્મિત કર્યું અને પોતાની ભમરો થોડી ઊંચી કરીને તે બોલી, હવે આપણે નમ્રતા શીખી રહ્યા છીએ, નહીં? હું એટલો અસભ્ય પણ નથી, તમે જાણો જ છો, શિવે સસ્મિત કહ્યું. પણ તમે લોકો જ બહુ ઉદ્ધત છો. અચાનક જ આઘાત લાગ્યો હોય તેમ આર્યવતી શિવને સાંભળવાને બદલે જોઈ રહી હતી. આ વસ્તુ આ પહેલાં તેના ધ્યાનમાં કેમ ન આવી? તે કદી પણ એ દંતકથાને માનતી નહોતી. શું એ દંતકથાને સાચી પડતી જોનાર પહેલી વ્યક્તિ એ પોતે બનવાની હતી? ધ્રુજતા હાથે આંગળી ચીંધીને તે બબડી, આપે આપનું ગળું કેમ ઢાંકી રાખ્યું છે? કોઈ પણ કારણ હોય, પણ મને ત્યાં બહુ જ ઠંડી લાગી રહી છે. શું એમાં કંઈ ચિંતા કરવા જેવું છે? શિવે પૂછતા પૂછતા ગરદન પર વીટેલું અંગવસ્ત્ર દૂર કર્યું અને કક્ષમાં તેનો આશ્ચર્યગાર પડઘાઈ રહ્યો. તેના હાથમાંથી તાડપત્રોની બનેલી નોંધપોથી નીચે પડી ગઈ અને તેણે પોતાના બંને હાથ પોતાના ખુલ્લા મોઢા પર મૂકી દીધા. તેના ગોઠણ તેના શરીરનો ભાર ઉંચકી શકે તેમ નહોતા. દિવાલ પર પીઠ ટેકવીને તે નીચે બેસી પડી. જોકે તેણે શિવ પરથી એક પણ ક્ષણ માટે પોતાની નજર હટાવી નહીં. તેની ગર્વિષ્ઠ આંખોમાંથી અત્યારે આંસુ વહી રહ્યા હતા. તે ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ એવો મંત્રો ઉચ્ચાર કરી રહી હતી. શું થયું? બહુ ગંભીર વાત છે? ચિંતિત શિવે પૂછ્યું. આપ પધારી ચૂક્યા છો મારા પ્રભુ, આપ પધારી ચૂક્યા છો. આર્યવર્તીની આ વિચિત્ર વર્તન વિશે મૂંઝાયેલા શિવ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપે એ પહેલાં જ નંદીએ કક્ષમાં ઘસી આવ્યો અને તેણે નીચે બેઠેલી આર્યવતીને જોઈ. આર્યવતીની આંખોમાંથી આંસુની ધાર ચાલુ જ હતી. શું થયું દેવી? આશ્ચર્યચકિત નંદીએ પૂછ્યું. આર્યવતીએ શિવની ગરદન સામે આંગળી ચીંધી. નંદીએ દિશામાં નજર કરી. શિવનું ગળું અજબ વાદળી રંગથી ચળકી રહ્યું હતું. બહુ લાંબા સમયથી પિંજરે પૂરાયેલું કોઈ પ્રાણી મુક્ત થતાં
જેવી ચીચિયારી પાડે તેવો અવાજ કરતો નંદી ગોઠણભેર બેસી ગયો અને બોલ્યો, પ્રભુ આપ પધારી ચૂક્યા છો, નીલકંઠ આપ પધારી ચૂક્યા છો. નંદીએ નીચા નમીને શિવના ચરણોમાં પૂજ્ય ભાવે પોતાનું મસ્તક ટેકાવ્યું. જોકે એ જેને વંદી રહ્યા હતા તે શિવ તો એકદમ મૂંઝાઈ ગયા અને વિચલિત થઈને તેઓ એક ડગલું પાછળ હટી ગયા. આ બધું અહીંયા શું થઈ રહ્યું છે? શિવે ચિંતાપૂર્વક પૂછ્યું. પોતાના ઠંડા ગળા ફરતે એક હાથ રાખીને શિવે પેલા તાંબાના ચળકતા પતરાની દિશામાં ગયા. પોતાના ઠંડા ગળા ફરતે એક હાથ રાખીને શિવ પેલા તાંબાના ચળકતા પતરાની દિશામાં ગયા અને તેમાં પોતાના નીલકંઠ એટલે કે વાદળી ગળાને આઘાત અને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા. ચિત્રાંગદ દરવાજાનો ટેકો લઈને બાળકની જેમ ધ્રુસકા ભરી રહ્યો હતો. આપણે બચી ગયા, આપણે બચી ગયા, એ પધારી ચૂક્યા છે.